જાફરાબાદના શિયાળબેટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળબેટના લોકોને ટાપુ ખતમ થઈ જવાનો ડર છે। આગેવાન રાજુ સોલંકી વિરોધમાં આવ્યા। કંપનીના ડ્રેજિંગ સામે ઉઠાવ્યો વાંધો। કંપની રાજમાં શિયાળબેટના લોકો પરેશાન હોવાનું રાજુ સોલંકીએ કહ્યું। સાહેબ, ગામ લોકોનું એવું કેવું છે કે જે પણ પ્રશ્ન છે એનું નિવારણ માટે અમારા ગામમાં એકવાર ગામ લોકોને બધાની સંમતિ એવી છે કે અમારા ગામ હસ્તક આવીને આ બધું નિર્ણય અમારી એક વિનંતી છે મારા તરફથી પણ સાહેબ તમને વિનંતી છે કે અમારા ગામે 5 મિનિટ તમારી કેમથી ના બિલકુલ તમારી વિનંતી છે તો અમે એનું 100% અનુમત કરશું બરોબર છે ને અમને બીજા તંત્રોને આપણે એમને લઈને પ્રાવી જશું અમે તો કોઈ ઇશ્યુ નથી સાહેબ। હવે આ ગામ લોકોના જે પ્રશ્નો છે એ તો લેખિતમાં પ્રાંત સાહેબને આપેલા છે બરોબર, પણ આપને રૂબરૂ તમે આવ્યા છો તો આપણે ચર્ચા કરી લઈએ કે ગ્રામજનોની એવી સમસ્યા છે। પહેલાં તો આ ગામ છે એ ટાપુ ઉપર છે અને 15,000ની વસ્તી ધરાવતું આ ગામ છે બરાબર। હવે આ આદિકાળથી આ ગામ અહીંયા વસેલું છે અને મજૂરી અને ગરીબી રેખા નીચે જીવનારું આ ગામ છે સાહેબ। અત્યારે આ જે ડ્રેજિંગનું કામ છે, પહેલી સમસ્યા તો એ છે આ લોકોનો પ્રશ્ન અત્યારે જે આ ડ્રેજિંગ થઈ રહ્યું છે એટલે આ ડ્રેજિંગને કારણે ભવિષ્યમાં આ જે ટાપુ છે આ ગામ છે શિયાળબેટ એ ટાપુ છે એનો નાશ થઈ જાય એને ખૂબ મોટું ભયંકર નુકસાન થાય એવી આ લોકોને ગામ લોકોને દહેશત છે। કારણ કે ગામના જે વડીલો છે સિનિયર લોકો છે એ લોકોને આનો અનુભવ છે કે ડ્રેજિંગ થવાથી શું થાય। ડ્રેજિંગ થવાથી જે ગાળ છે એ નીકળી જાય એના કારણે પાણી વધારે ભરાય અને આવક થાય એના લીધે આ ટાપુ છે નાનો એવો ટાપુ છે આ ટાપુને ભયંકર નુકસાન થાય। બીજા નંબરમાં આ તળ નીચા જાય આ દરિયાના ખાડીના એને લીધે આ લોકો પાણીનો ઉપયોગ બોર અથવા તો નળથી ખાડા કરીને કૂવા કરીને એનો પાણીનો ઉપયોગ કરે છે તો એ પાણી પણ ખારું થઈ જવાની આ લોકોની બીક છે। અત્યારે ભાંભરું પાણી છે, પાણીની તો સુવિધા છે જ નહીં, આ લોકો વગર પાણીની સુવિધાએ આ લોકો જીવન જીવે છે। બીજા નંબરમાં લાઇટની સુવિધા પણ નથી। બીજી વાત એ છે સાહેબ કે ખરેખર આ કંપની અહીંયા આવી 35-40 વર્ષ થયા આ ગામના લોકો યુવાનો ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, 12 પાસ છે, ડિપ્લોમા કરેલા છે, કોર્સિસો કરેલા છે, અનેક કોર્સો કરેલા છે, પરંતુ આ ગામના લોકોનો અધિકાર છે સૌ પ્રથમ આ ગામના લોકોનો અધિકાર છે જે ટાપુ ઉપર રહે છે એ લોકોને રોજગારી મળે, એ લોકોને નોકરી ધંધા મળે, પરંતુ આ કંપનીએ આ ગામના લોકોની અવગણના કરી છે। બીજા નંબરમાં સાહેબ આ લોકો ગરીબ માણસો છે, અત્યાર સુધી અશિક્ષિત હતા, પેટે પાટા બાંધીને એના પરિવારના બાળકોને ભણાવ્યા છે, પણ વર્ષોથી આ લોકોનું શોષણ એ રીતે થાય છે કે આ એનું ગામ છે અહીંયા નજીકમાં જ મારા ખ્યાલથી 400-500 મીટર દૂર છે આ કંપની, એને લીધે ખૂબ મોટું પ્રદૂષણનો સામનો આ લોકોને કરવો પડે છે। પોલ્યુશનને કારણે એ લોકોના ગામની અંદર સિમેન્ટ ઉડીને આવે છે, બીજા બધા ધુમાડાને ઘણા બધા કેમિકલોની અસર એના ગામને થાય છે, એના પાકને થાય છે। પછી ફિશરિંગના લોકો છે જે લોકો માછીમારીનો વ્યવસાય કરે એને પણ આ કંપનીને લીધે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। કારણ કે એ લોકોનું કહેવાનું એમ છે કે આ કંપનીને લીધે અહીંની જે મચ્છી છે, માછલાઓ છે એને ખૂબ અસર થાય છે, પ્રદૂષણ ઊભું થાય છે દરિયાની અંદર, ખાડીની અંદર। તો એની પણ આ લોકોની ગામ લોકોની ને અમારી રજૂઆત છે। તો સાહેબ પહેલી વાત તો એ કે આપ અહીંયા આવ્યા છો, કલેક્ટર સાહેબ આવવાના હતા પણ કદાચ આવ્યા નથી એવી વાત હતી। કલેક્ટર સાહેબ તો નથી આપ ડીવાયએસપી છો? એએસપી છો, ઓકે। તો સાહેબ આ રજૂઆત છે તો ગામ લોકોની રજૂઆત છે તો એ ધ્યાને લઈ અને આપ તો જે કંઈ કરી શકો રજૂઆત છે, પણ ગામ લોકોનું કહેવાનું છે કે તાત્કાલિક આ ડ્રેજિંગ બંધ થાય એવી માગણી આ લોકોની છે। ગામ લોકો જોડે આપણે લાસ્ટ ટાઈમ પણ મીટિંગ કરી હતી બરોબર છે અને ત્યારે પણ આપણે જે વાતને ચર્ચાઓ બધી થઈ હતી બરોબર। ફરી જે તમે મુદ્દાઓ કીધા એ તમારા ઘણા બધા વ્યાજબી છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે બરોબર, એના માટે પણ અમે સરકારની ઉપર રજૂઆત પણ કરી છે બરોબર। હવે અત્યારના આ જે બોટો પડી છે બરોબર છે એના લીધે પોર્ટનું આખું ઓપરેશન બંધ થાય છે, આખા પોર્ટનું ઓપરેશન બંધ થાય છે। આનામાં ગુજરાત સરકારનો પણ સ્ટેપ છે, ભારત સરકારનો પણ સ્ટેપ છે એટલે સૌથી પહેલા આપણે વાતચીત ને એ બધું કરીએ બરોબર, આપણે વાતચીત ને બધું કરીએ બેસવા માટે બરોબર, પણ સૌથી પહેલા આજે વચ્ચે જે બોટો છે ને આપ એમને લઈ લો સાહેબ, એટલે પોર્ટનું ઓપરેશન તમે ચાલુ છો પણ સાહેબ એક મિનિટ, આ એક આંદોલનનો ભાગ છે
આજે છે એ આંદોલનનો એટલે ભાગ આંદોલન છે. આવી રીતના નહીં કારણ કે સાહેબ આ લોકોનું આજ સુધી કોઈએ સાંભળ્યું નથી. નહીં બરાબર એવું છે. આ જ્યારે કંપની પર આવી છે ને ત્યારે આની પબ્લિક હિયરિંગ થઈ છે. એસડીએમ સાહેબને હમણાં જ આપણે 2 દિવસ પહેલા જ મીટિંગ થયેલી, બરોબર છે. 2 દિવસ પહેલા જ આપણી મીટિંગ થઈ હતી કે નહીં એસડીએમ ઓફિસમાં, પોલીસ પણ આની પહેલા આવ્યા હતા અને આપણી મીટિંગ થઈ હતી, બરોબર છે. એટલે તમે આવી રીતના નહીં કરો કે બરોબર છે કે અમે આવી રીતના રસ્તો બ્લોક કરી દઈશું આખા પોર્ટનું અને પછી તમે મીટિંગ કરો. પણ આવી રીતના સાહેબ, એનો સાંભળો મારી વાત. વિકલ્પ શું ના, છે? હું તમને એ જ કહું છું, આપણી પાસે 2 વિકલ્પ છે. તમને એમ હોય કે આપણે અત્યારે અહીંયા રસ્તો બ્લોક કરી દઈએ, આખા પોર્ટનું મેઇન ઓપરેશન બંધ થઈ જાય, આખું પોર્ટ ઠપ થઈ જાય, આપણી જે સરકાર છે, ગુજરાતની સરકાર છે, ભારત સરકાર છે, એનું બધાનું કામ બંધ થઈ જાય, તમે એવું ઈચ્છતા હો, બરોબર છે, તો એના માટે તમે રસ્તો બ્લોક કર્યો છે, તો એ અમે કોઈ દિવસ નહીં ચલાવી લઈએ. એટલે સાહેબ અમે બીજો રસ્તો હું તમને એવું આપું છું, બરોબર છે, આપણે લાસ્ટ ટાઈમ પણ મીટિંગ કરી હતી, બરોબર છે, તમે બધા પણ હાજર રહ્યા હતા, પોર્ટવાળા પણ બધા હાજર રહ્યા હતા, આપણે એસડીએમ સાહેબને ત્યાં મીટિંગ કરી હતી, બરોબર છે. એનામાં મુદ્દા નક્કી પણ થયા હતા કે જેમનું ડ્રેજિંગમાં નુકસાન થાય છે એમને વળતર આપવાનું નક્કી પણ થયું હતું એ મીટિંગમાં, બરોબર છે ને. ભલે આની પબ્લિક હિયરિંગ એ બધું થઈ ગયું હતું, ફરીથી પણ જે કામ થશે એ નક્કી થયું હતું, બરોબર છે. તો હું તમને એ જ કહું છું કે જો આપણે મીટિંગ કરવી હોય, આપણે વળતર પ્રોપર વેમાં જોતું હોય, જેને મળતું હોય એવું મળે, બરોબર છે, તો એ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આ જે બ્લોકેજ કર્યું છે ને એ હટાવી. બંને વસ્તુઓ પેરેલલી ન ચાલી શકે. સાહેબ હવે તમે કીધી વાત બરાબર છે, મીટિંગ થઈ એમાં આ બધી ચર્ચા થઈ વળતરની ના છે, પણ ગામ લોકોનું કહેવાનું એમ છે કે વળતરથી આ ગામ છે આખું ભાંગી જાય એને એ નહીં રોકાય, એને નુકસાન હું એમ થશે કહું એ છું કે રોકવાનું ગામના નથી. જેટલા પ્રશ્નો છે ને એ બધેનું સોલ્યુશન આવશે, એ બધા ચર્ચા થશે એવી રીતના થઈ ખાતરી શકે. કોણ આપે છે? ના, ખાતરી કોણ આપે છે? ચર્ચાની જ ખાતરી અમે આપીએ છીએ, બરોબર છે. અમે એવું નથી કહેતા. ના, ના, અત્યારે સાહેબ આવવાના હતા તો આવું જોઈએ ના, ને એ સાહેબ. બધું ઠીક છે. હું એમ ખાલી એમ જ કહું છું કે આજે તમે બોટો છે, બરોબર છે, આખો પોર્ટ ઠપ છે. હું તમને હજી કહું છું, આપણાને કોઈક વ્યક્તિ હોય પોતાના પર્સનલ લાભ માટે એવું કહેતું હોય કે આપણે આવી રીતના આંદોલન કરી કે આ તે, પણ તમે સમજો, તમે જે કર્યું છે ને તમને નથી ખબર કે તમે શું કરી રહ્યા છો, એટલા માટે હું તમને ફરી સમજાવું છું. આખા પોર્ટનું ઓપરેશન બંધ થાય છે, તમે સમજી લો. આટલું આખું મોટું પોર્ટ જો બંધ રહે તો એ આપણા આ જે પોર્ટ છે, બરોબર છે, એ ખાલી ગુજરાતનું જ નહીં આપણા દેશનું મોટું પોર્ટ છે. એટલે આનામાં આપણે એવું ન કરીએ કે આપણે તમને નથી ખબર કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ, આપણા દેશને આનામાં કેટલું નુકસાન થઈ રહ્યું છે, એ અમે કોઈ દિવસ નહીં ચલાવી લઈએ. તમે અહીંનો રહેવાસી છું, નાગરિક. આ એ પીપાઓ લગભગ 35-40 વર્ષ આવી છે અને આવી ત્યારે એમ કહેતી ભાઈ સ્થાનિક લોકોને નોકરીએ લેવાના અને રોજગાર દેવાનો, પણ એવું કશું થયું નથી. અને આમતા એ લોકો આવે છે, ડેઝિંગ કરે છે, અને ડેઝિંગનો બહુ મોટો પ્રશ્ન છે કે ડેઝિંગ કરે તો ગામનું ધોવાણ થાય એમ છે, અને ગામમાં જે પાણી છે, બોરિંગના પાણી છે, એ અત્યારે તળિયા વયા છે એમ, તો એનો સાર બાંધી જાય તો એમાં કોઈ પાણી પીવા લાયક રહે એવું નથી. તો ત્રીજો પ્રશ્ન અમારો એ છે કે આ લોકો બોયાવાળાનો છે કે ભાઈ બોયા એ લોકો નાખે તો એની રોજી છે, રોટી છે, તો એમાંથી એ લોકો એમાંથી કાઢી નાખે તો એ લોકો ક્યાં રોજી કરીને જાય? એ લોકો એક તો રોજગાર તો દેતા નથી લોકોને. છોકરા ભણેલા છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ફિટર કરેલા છોકરા છે, છતાં એ લોકો લેતા નથી અને કોઈને રોજગાર દીધો નથી હજી સુધીમાં એમ. અને આ જે બોયાવાળા છે તો એને રોજગારમાંથી કાઢ્યો તો એ લોકો જાય કેમ? નાના નાના બાળકો છે, એ લોકો 10 દિવસ આજે અનાજનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી, લોકો ખાધું નથી. લોકો કેટલા તો કચેરીના ધક્કાએ ખાઈ આવ્યા, એ લોકો મોટા અધિકારો પછી લઈ આવ્યા, પણ છતાંય કંઈ એનો નિર્ણય આવ્યો નથી. અને અત્યારે ભાઈને બોલાવ્યા છે અને કલેક્ટર સાહેબ પણ આવે છે. મારું નામ બાળકિયા મંજુબેન બાલાભાઈ. શિયાળબેટના હાલ સરપંચના ચાર્જ ઉપર સૌ ગામ લોકોને ડ્રેજિંગના કારણે જે પ્રશ્ન છે તેના સોલ્યુશન નથી આવતું, તેના માટે ગામ લોકો ધારણા ઉપર બેઠેલા છે. એનો નિર્ણય નહીં આવે તો તે લોકો જળ સમાધિ લેવા માટે પણ તૈયાર છે. મારું નામ સંજુભાઈ ભાણાભાઈ છે, હું શિયાળબેટનો રહેવાસી છું. એટલે હાલ જે આપણે ડેઝિંગનું કામ જે ચાલુ થઈ રહ્યું છે એનાથી આપણે પહેલાં તો મોટામાં મોટું પાણીનું બહુ પ્રશ્ન છે, એનું નુકસાન થાય, એટલે એનાથી જળ છે એ જીવન છે આપણું. તો પહેલાં પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ કરે અમારો. બીજું એક રોજગારનો પ્રશ્ન છે, મચ્છીમારનો પ્રશ્ન છે. બીજું અમારા ગામનું જે કાંઈ ધોવાણ થાય છે એની માટે બંધ કરવામાં આવે કે એ ધોવાણ ન થાય, જેથી કરીને અમારે જે કાંઈ ટાપુ છે એની સેફટી રહે. જય. ખાસ કરીને આજે શિયાળબેટ ગામ, અમરેલી જિલ્લાનું શિયાળબેટ ગામ, અને આ ગામ છે એ ટાપુ ઉપર વસેલું છે અને અંદાજિત 15,000ની વસ્તીવાળું આ ગામ છે. અને ખાસ કરીને ખૂબ ગરીબ અને પછાત સમાજના મજૂર વર્ગના લોકો આ ટાપુ ઉપર રહે છે. અને જોવા જઈએ તો આ ટાપુ ઉપર આ લોકો વર્ષોથી, સદીઓથી અહીંયા વસવાટ કરે છે, પણ આજે સરકાર છે એ વિકાસની વાતો કરે છે, પણ આ ગામના લોકોને 15,000ની વસ્તી હોવા છતાં આ ગામના લોકોને
પીવાનું પાણી પહોંચાડ્યું નથી, લાઇટ પહોંચાડી નથી, વીજળી નથી, બીજી કોઈ પ્રાથમિક સુવિધા પણ આ સરકાર પહોંચાડી શકી નથી. તો આ એક ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના છે. બીજી વાત એ છે કે હાલની અંદર આ જે પીપાવાવ પોર્ટ છે, પીપાવાવ પોર્ટ આપ જોઈ શકો છો, સામે જ પીપાવાવ પોર્ટ છે. એની જે આજે ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે, આ ડ્રેજિંગને લીધે, ડ્રેજિંગના હિસાબે આ પાણીની અંદરથી એ લોકો ગાળ કાઢે છે અને એના તળ ઊંડા ઉતારે છે. આ ખાડીના આ તળ ઊંડા ઉતારવાને કારણે આ ટાપુ ઉપર જે 15,000 લોકો વસવાટ કરી રહ્યા છે, ગરીબ માણસો, આના તળ છે એ ખારા થઈ જાય. ખારા થઈ જવાના કારણે એ લોકો જે પાણી ખાડા કરીને કે ડાર કરીને પાણીનો ઉપયોગ કરે છે, એ પાણી ખારું થઈ જવાની પૂરેપૂરી 100% સંભાવના છે, એવું ગામ લોકોનું કહેવાનું છે. અતિ ઓલી બાજુ વર્ષ છે, એટલે એની પાઇપ છે ને ફૂટી જાય જવાનું. આ લોકો નાખી જાય ને હાથ વડે કેમ અત્યારે કઈ રીતે પાણી માટે તમે શું કરો? બોર હોય ને સાહેબ, નાના બોર હોય બધીને, એમાં તો પાણી એક ટેકો પીવા લાયક પાણી છે, એ હાવ મોળું છે, છતાં આ ગામની પ્રજા પીવે છે. સાય ફાટી જાય. यार हमारा गांव में कोई કારણ કે कंपनी को सुविधा आपी नहीं हमारे गांव में पहले तो हमारे कंपनी से हमारे बात हमारे कंपनी કેવા છે વેસલ લાગે એટલે અમારા ખાતા ગામના ખાતામાં 50,000 નાખી દેવાના. કંપની વેસલ લાગે એટલે અમારે કરાર કરવાનું છે ગામના ખાતામાં. ગ્રામ પંચાયતનું ખાતું હોય ને એમાં 50,000 નાખી દે વેસલે. કાંઈ સુવિધા આપીને તમને કરવું તો પડે ગરીબ માણસોને અમારે. પાણી લાઈટ ની કાંઈ સુવિધા કોઈ કામની સુવિધાઓ ક્યાંક હોય તો એ કરી કે